કેમેરો ચાલુ કરવાનો, આવી રીતે સામે રાખવાનો અને કેમેરામાં જોઈને તમને જે ઈચ્છા પડે જે એવા વિડીયો બનાવો એવા વિડીયો બનાવવાનું ચાલુ કરી દેવાનું. હવે આ વિડીયો ચાલુ કર્યા પહેલા હું તમને પ્રૂફ બતાવી દઉં, એટલે તમારામાંથી જે ઘણા લોકો જોવે છે ને એને એમ લાગે કે ભાઈ હા ભાઈ કામની વસ્તુ છે. હવે આ મારી ચેનલનું ક્રિએટર સ્ટુડિયો છે. $99.34 થઈ ગયા છે અને 2 દિવસમાં લગભગ મારું પેમેન્ટ આવી જવાનું છે. હવે આ વિડીયોનો મેન ટોપિક મારા $100 થી આવી નથી. મેન ટોપિક એવું છે કે આખા મહિનામાં મેં એક પણ લોંગ વિડીયો નથી નાખ્યો, તેમ છતાં મારા $100 પેમેન્ટ આવવાનું છે. હવે તમારામાંથી ઘણા લોકો એવું વિચારતા કે ભાઈ કંઈક ટ્રેક હશે આવું તેવું. કોઈ વસ્તુની ટ્રેક નથી, એક રિયાલિટી બતાવું છું કે તમે બધા લોકોના વિડીયો જોઈને તમને ખબર જ છે કે લોકો વિડીયો બનાવે એટલે પૈસા મળે છે અને તમે વિચાર્યું છે કે ભાઈ આપણે પૈસા કમાવા છે, પણ તમે 5-15 વિડીયો બનાવીને છોડી દીધું કે ભાઈ વ્યૂઝ નથી આવતા. તો ભાઈ મારી એવી જ હાલત છે. મને એવું લાગે છે કે ભાઈ વ્યૂઝ નથી આવતા એટલે હું વિડીયો નથી બનાવતો. પણ આ જે પ્રૂફ છે ને, એ મેં જ્યારથી યુટ્યુબ ચાલુ કર્યું ને ત્યારથી સુધીના આજ સુધીના જેટલા મેં વિડીયો પોસ્ટ કર્યા ને બધામાંથી $0.50, $1, $2 એવા કટકા બધા ભેગા થઈને $100 થયા છે. એટલે મેં કદાચ 2 વર્ષ પહેલા જે વિડીયો મૂક્યો છે ને એના પૈસા મને આજ મળે છે. એટલે આજ મળે છે ને, જો આગળ મળશે. એટલે જો તમે હજી ખાલી વિચારતા જોઈ ને કે ભાઈ વ્યૂ નથી આવતા એટલે નથી બનાવવા, એવું નહીં વિચારવાનું. વિડીયો બનાવવાનું ચાલુ કરી દેવાનું, પોસ્ટ કરવાનું ચાલુ કરી દેવાનું. 5, 10, 15 વ્યૂઝ જે આવતા હોય, પણ 2-5 વર્ષ પછી પણ જો એ વિડીયો પર વ્યૂઝ આવતા હશે ને તો તમને થોડોક ડોલર એમાંથી પણ મળશે. અને વધારે વ્યૂઝ આવતા હોય તો શું ખબર, $1000 પણ એ વિડીયોમાંથી તમને મળી જાય. આ વિડીયો કોઈ મોટિવેશનલ વિડીયો નથી કે ભાઈ હું તમને શું કહેવાય કે આમ બહુ મોટી વાતો કરું કે ભાઈ આમ કરો તો તેમ થાય. કોઈ વસ્તુ નથી ભાઈ. વિડીયો પોસ્ટ કરશો ને આજે તો 2 વર્ષ 5 વર્ષે તમને એમાંથી પૈસા મળશે ખરા. અને આ પ્રૂફ છે ભાઈ, રિયાલિટી. તમે મારી ચેનલ ઉપર જઈને કિશોર સરવૈયા સર્ચ કરજો, જોઈ લેજો. લોંગ વિડીયો આખા મહિને 1-2 મહિનાનું આખું લોંગ વિડીયો મેં પોસ્ટ જ નથી કર્યું, એમ છતાં મારું પેમેન્ટ આવે છે. બસ આ રિયાલિટી છે. બાકી તો પેમેન્ટ લેવાવાળો તો ભાઈ $1000 લે જ છે, એની કોઈ આપણે કમ્પેરિઝન નથી કરતા. આપણો પોતાનો એક્સપિરિયન્સ શેર કર્યો. બસ આવું છે કંઈક.